ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 3 દિવસીય ગુજરાતની મુલાકાતે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 20, 21 અને 22 ફેબ્રુઆરીના 3 દિવસીય ગુજરાતના પ્રવાસે આવે છે. ભાજપના સૌથી નાની વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખતા નબીનના આ પ્રવાસને લઈને સંગઠનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહાર પ્રદેશ યુવા અધ્યક્ષથી લઈને બિહારમાં મંત્રી પદ સુધીની સફર કરનાર નબીન હાલ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પાર્ટીને નેતૃત્વ આપી રહ્યા છે. ત્યારે આ અંગે પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગાંધીનગરના કોબા ખાતે આવેલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 17 ફેબ્રુઆરીના 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસના પ્રવાસમાં ક્યાં ક્યાં જશે એની આખી સંપૂર્ણ વિગતો આજે આપના માધ્યમથી આ પ્રેસ વાર્તાનું આયોજન જે કર્યું છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાવાળી અને સમર્પિત કાર્યકર્તાઓની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીના બૂથનો કાર્યકર્તા સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય પણ ક્યારે સર્વોચ્ચ સ્થાને પહોંચી શકે તેના અનેક ઉદાહરણો એ જોવા મળતા હોય તો ભારતીય જનતા પાર્ટીની સમક્ષ કેટલાય આદર્શ ઉદાહરણો છે કે સામાન્ય કાર્યકર્તામાંથી એ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે. સામાન્ય પરિવારમાં જન્મેલ મહેસાણાના વડનગરના સામાન્ય પરિવારમાં જન્મેલ વ્યક્તિ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી બની શકે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. અમદાવાદના નારણપુરામાં વિધાનસભામાં જે કાર્યકર્તા બૂથના એજન્ટ તરીકે કામ કરતા કરતા એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બને એ પણ આજ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. જે અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એ આદર્શ ઉદાહરણ આપણે સામે છે. મિત્રો, આવા તો અનેક દાખલા છે કે જાહેર જીવનની શરૂઆત એક સામાન્ય કાર્યકર્તા તરીકે કરી હોય, ભારતીય જનતા પાર્ટીના કમળ દોર્યા હોય, દિવાલ વોલ પેઇન્ટિંગ કરી હોય, ઝંડા લગાવ્યા હોય અને પ્રદેશ અથવા રાષ્ટ્રીય સ્તરે જવાબદારી નિભાવી અને નાગરિકોના હૃદયમાં સ્થાન પામ્યું હોય. અને એટલા માટે જ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એટલે પાર્ટી વિથ ધ ડિફરન્ટ એ મિત્રો આ વસ્તુ બતાવી રહી છે. તાજેતરમાં જ ભાજપના શીર્ષક નેતૃત્વ દ્વારા ભાજપની વિચારધારાને સમર્પિત યુવાવસ્થાથી ભાજપમાં જ સક્રિય ભૂમિ ભજવનાર બિહાર પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જેમણે ભૂમિકા ભજવી છે, રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી તરીકે, છત્તીસગઢ અને સિક્કિમના પ્રભારી તરીકે, ધારાસભ્ય તરીકે અને સરકારના બિહાર સરકારમાં મંત્રી તરીકે જેણે જવાબદારી નિભાવી છે. સફળતાપૂર્વક આ જવાબદારીનું વહન કર્યા બાદ કાર્યકર્તાનું ઘડતર થતા આજે નીતિન નબીનજી એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન એ શીર્ષક નેતૃત્વ એમને સોંપી છે. માત્ર 45 વર્ષની આયુ ધરાવતા શ્રી નીતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી નાની વયના અધ્યક્ષ તરીકે નિયુક્ત પામ્યા છે. અને મિત્રો, આ બધું ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીનજી 20 ફેબ્રુઆરીએ પ્રથમ વખત જ્યારે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે. ગુજરાતના હજારો લાખો કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નીતિન નવીનજીને જોવા માટે, મળવા માટે, એમને આવકારવા માટે ખૂબ ઉત્સાહ કાર્યકર્તામાં જોવા મળી રહ્યો છે. તેઓ ત્રિદિવસીય ગુજરાતના પ્રવાસ અંતર્ગત 20, 21, 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. નીતિન નવીનજીનું 20 ફેબ્રુઆરી બપોરે 12:30 વાગે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે આગમન થવાનું છે, જ્યાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અભિવાદન કાર્યક્રમ આયોજન કરવા સાથે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે તેઓની ગુજરાતની આ પવિત્ર ધરા પર તેમને આવકારશે. મિત્રો, 20 ફેબ્રુઆરી શુક્રવારે બપોરે 3:30 વાગે નીતિન નવીનજી અમદાવાદ નારણપુરા ખાતે જીએસસી બેંક ખાતે સંસદ સભ્યો, ધારાસભ્યો સાથેના વાર્તાલાપ અને સંવાદ કરવાના છે.